મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કયું દાન કરવું તે જોઈએ। નમસ્કાર સર્વ દર્શકશ્રીઓ, નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મેષ રાશિથી મીન રાશિ સુધીના વ્યક્તિએ મકર સંક્રાંતિના પુણ્ય કાલમાં કયું દાન કરવું તે વિષય ઉપર ચર્ચા કરીએ। તો મેષ, કન્યા અને કુંભ આ ત્રણ રાશિએ એક જ સરખું દાન કરવાનું છે। એમાં ચણાની દાળનું દાન કરવાનું, ચણામાંથી બનાવેલી આઈટમ ભજીયા છે, મોહનથાળ છે વગેરેનું દાન અન્નદાન કરવું જોઈએ। પીળા કાપડનું દાન, પીળા વસ્ત્ર ભગવાનના સાનિધ્યમાં તમે અર્પણ કરો અથવા તો ધ્વજ ચડાવો, ધજા ચડાવો તો પણ તે તમારા સાનિધ્યમાં કુળદેવી, ઈષ્ટદેવ, પછી તમારા દેવી દેવતાઓનું પૂજન થતું હોય, રામ મહાદેવ, હનુમાનજી મહારાજ, જ્યાં તમારે વસ્ત્રદાન કરવું હોય ત્યાં તમે કરી શકો છો। પણ પીળું વસ્ત્ર વધારે નારાયણને પ્રિય છે, વિષ્ણુ ભગવાનને પ્રિય છે, એટલે પીળા વસ્ત્રનું દાન, એ ઉપરાંત પિત્તળના વાસણનું દાન, પીપળાની પૂજા વગેરે કરવાથી અનન્ય લાભ અને ફળ પ્રાપ્ત થશે। વૃષભ, સિંહ અને ધન રાશિ એને ઘઉંનું દાન કરવાનું છે, ઘઉંમાંથી બનાવેલી આઈટમ, પછી લાડવા છે, ગોળ પાપડી છે વગેરેનું દાન કરવું જોઈએ। એ ઉપરાંત જે વૃષભ, સિંહ અને ધન રાશિ છે એને લાલ કાપડનું દાન કરવું જોઈએ, લાલ તલનું દાન, ત્રાંબાનું દાન વગેરે દાન કરવાથી ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે। મિથુન, તુલા અને મકર આ ત્રણ રાશિએ ઘીનું દાન કરવું, સફેદ વસ્તુનું દાન કરવું, ખાંડનું દાન કરવું, સફેદ કાપડ પ્રિન્ટેડ કાપડનું દાન કરવું જોઈએ। એ ઉપરાંત રૂપાનું દાન કરવાથી અત્યંત લાભ થશે। કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ એને કાળા તલનું દાન કરવું, સ્ટીલના વાસણોનું દાન કરવું, કાળું કાપડ, કાળા વસ્ત્ર દાનમાં આપવા। એ ઉપરાંત દક્ષિણા દાન તો દરેક રાશિએ કરવું જ જોઈએ। જે વ્યક્તિને જરૂર હોય એ વ્યક્તિ અથવા તો તમારા જે પુરોહિત હોય, તમે જેની પાસે નિત્ય કર્મ કરાવતા હો, બ્રાહ્મણ જેને કહેવામાં આવે, પંડિતજી, એને દાન કરો તો એ સંધ્યાવંદન કરતા હોય, ગાયત્રીની ઉપાસના, મહાદેવની ઉપાસના કરતા હોય તો એના આશીર્વાદથી અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થશે। તો રાશિ પ્રમાણે દર્શકશ્રીઓ આ દાન હતું। વિશેષ એક રાશિનો વિડીયો પણ કદાચ સમય મળશે તો શોર્ટ વિડીયામાં બનાવવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ।